જય શ્રી કૃષ્ણ. માધવન ઈ શું છે? ઈ શું છે? જોવું હોય તો જોવે, નહીં તો ન જોવે. જય શ્રી કૃષ્ણ. એ છોરા, ઓય તને કે છે કોઈને વાત કરો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાયને. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાય. મહાદેવ મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. ચાલો બધાય નાસ્તો કરવા જાઓ. ખમણ છે, ઈદડા છે, પુલાવ ભાખરી છે, છે. ભાખરી, ચા. પપ્પા કેવલે બનાવ્યો ચા? આ મસ્તીનો છે. હે ને આવડી ગયો. હજી જમાય જેવો નથી જમાય જમાય જમાય. ચાઇના ગયા, ચાઇનાથી આવે ને પછી કીધું જમાઈને બનાવી દે. અહીં આવે ને ત્યાં વાહ ઈ ચા બનાવે. ચા બનાવે ને એમ એમ કહી દો હું ચા બનાવી ઓઈસે હાલો. કેટલી વાર કીધું કેવું પડશે રવિને કે રવિ ચા તો બનાવીને પીવડાવો. આ કેવલ બહુ વખાણ કરે. તેની બનાવ્યો તો પણ રાતે એને બહુ મસ્ત હતો. સરસ. પાછો વરસાદ આવ્યો હતો ને એટલે મજા આવી હશે તમને, એવું હોય. સારું, ચાલો બધા નાસ્તો કરવા. જો માધવને આવી છે ઊંઘ ને મમ્મી સુવડાવે છે એને. અમે નાસ્તો કરી લઈએ. જો મસ્ત થોડીક પ્રિપેરેશન કરવાની હતી પિઝાની. એમાં એવું છે એ તમને હું આખું પછી કહું પાછળથી હમણાં, કારણ કે અત્યારે હજી શું છે આજે બનાવવાના નથી પણ એક નવી ટ્રાય ચાલતી હતી. એટલે સન્ડે હતો ને તો કીધું હાલો, કીધું કાલે જ બધું સામાન ને એવું લઈ આવ્યો હતો. થોડી ઘણી પ્રિપેરેશન કરી હતી અને ફાઇનલ મૂકું સક્સેસ જાય ને તો કેવું હોય, નકર નથી કેવું. જેથી સક્સેસ જાય ને તેથી કેવું. હજી 100% સક્સેસ નથી જ ગયું પણ જઈશે હવે એવી આશા છે. અને આ જો બે દાદી દીકરો એના હિંચકામ બહુ જ ગમે. જો એટલે હિંચકામ આમ બેસી જાય એમાં જો એના હિંચકામ બેહાડી એટલે કાલે રાતે મમ્મી મેં આને 2 વાગે અહીંયા બેહાડ્યો હતો. માધવન ને હિંચકામ બેહાડ્યો. આ દોરી દેખાય ને એ લટકાવ્યું, હું અહીંયા નીચે બેઠો ને એને હિંચકા નાખતો હતો. જો બોલો હું શું કરું કે અહીંયા ખુરશી રાખી દઉં હા. અને આ દોરી બાંધી છે. હા, તો ઈ- પણ ઈ પાછો કેવો ખબર બે બાજુ આમ ઝાલી દે. હા, 2 બાદ ઝાલી લે હા, હિચોરી એટલે ને પછી આપણે આમ હિંચકો નાખીને લસણ હા, બેઠો હા. રહીએ. અને આપણે પાછા ખોરામાં બેહાડશું ને તો નહીં બેહે. હમ આપણે હિંચકામાં બેહીને આપણા ખોરામાં હા તો બેહાડશું નથી બેહતો. કાલે નહોતો બેઠો. કાલે રાતે આમ માંડ્યો ઉકારા એકલાને કરવા. બેહાડવાનો તો હા બેહે. એને પાછું બધું એવું બહુ છે મોટાની જેમ. જો દોરી ઓલી કરે છે, મોઢામાં નાખવાનું તો કાઢવા હાટું કરે. રેડી હાલો હવે થોડીક તૈયારી કરી લઈ હા, પાછી. એની તૈયારી કરે. હા તો મંદિરેથી દર્શન કરીને મસ્ત આવી ગયા ઘરે, બરાબર. અને મને ભૂખ લાગી હતી. મેં કીધું કે એ બીજું નથી ખમે, વજન વધી ગયો અમારો. તો હું વજન કરવા ઊભી રહી. આજ તો મેં કીધું મારે વજન કરવો છે. તો બહારનું ખાતા હોય એટલે આપણને ખબર છે કે વજન વધવાનો ને ઘટવાનો છે જ. તો વજન કરવા ઊભી રહી. તો મારો પહેલાં કરતાં ખાસો એવો હમણાં ઉતરી ગયો છે વજન. એટલું બધું મને એવું લાગ્યું હાઈસ ઉતરી ગયો. હવે મારે જેટલું ખાવું હોય ને એટલું હું ખાઈ શકું. હજી મારે ઉતારવો તો છે જ પણ હવે જેટલો ઉતરવાનો હતો એટલો ઉતરી ગયો એમ. કેવલ તમારું શું કેવું છે? સારું. હે એટલે એમ ઉતરી ગયો પણ ઓમ ખાવું તો પડે જ, કારણ કે માધવન ફીડિંગ કરે એટલે. હા એમ નહીં, આ તો બહારનું ખાવાની વાત કરી. હા તમે ઊભા રહ્યો ને જરાક, મારે નથી. ઊભા રહ્યો ને. હવે આમ થાય કેવલ કેવલ હાલો ના ને, ના ચા ચા. હાલો ને હવે. ના રે ના. હે શરમ આવે? શરમ કાંઈ હે નહીં. શરમ કાંઈ નહીં. શરમ હે નહીં. કેવું કર્યું ખબર એને? એને હું વજન કરીને આવી તો પોતે ફોનમાં વાત કરતાં આવ્યા. એટલે એને એમ કે આનું ધ્યાન નથી તો પોતે ઊભા રહીએ એના ઉપર. એટલે હું જોઈ ગઈ એનો વજન થયો એ બરાબર. એટલે પછી મેં કીધું ને કેવલ પાછા ઊભા રહ્યો તો એટલે એને એમ કે આને ખબર જ નથી. પણ કેવલ મને ખબર હે, ખબર હે મને. શું ખબર છે? સેન્ચ્યુરી તમારી. સેન્ચુરી હે જ નહીં. હાલો આપણે હાલો ઊભા રહે. હાલો ના ના. હાલો ને. તમે બધા કમેન્ટ કરો કે કેવલને વજન ઉતારે કે ન ઉતારે. આ હે ને મારું માનતા જ નથી કેવલ. શું કરવાનું? ઉતારવો જ છે મારે. કેવી રીતે પણ? એક્સરસાઇઝ કેવી રીતે એક્સરસાઇઝ? કાલ એ શું હોય? કાલ એ શું હોય? એમને પણ તમે ઈ કહો કે તમારે કયા સન્ડેથી ને કયા મંડેથી કરવાનું એ નક્કી કરો. કાલે આવતો મંડે તારીખે કહી દઉં. હા હા બોલો ફટાફટ. 20 જુલાઈ 2026 ના સોમવારના રોજથી હું એક્સરસાઇઝ ચાલુ કરીશ.
આ કેટલામો 7મો મહિનો ચાલે છે ને? હા હે 8મો મહિનો આવે ને ત્યાં તમે ટાર્ગેટ આપો કે આટલા ટાઈમમાંથી આટલું મારું વજન ઉતારીશું. 5 કિલો તો મહિનામાં 5 કિલો જ ઉતરે. એમ નથી કહેતી, એમ કહું છું કે આટલા ટાઈમમાંથી આટલા ટાઈમમાં સુધીમાં હું આટલું વજન ઉતારીશ એમ કયો. મારી બર્થડે આવે છે હમણાં, હાલો 20 જુલાઈ થી 25 આ 20 જુલાઈ છે, 25 ઓગસ્ટ મારી બર્થડે. હા 5 કિલો વજન ઉતારીશ. 5 જ કિલો 5 જ ઉતરે. ઉતરવા વાળા બધી ઉતારે. મમ્મી શું કેવું, ઉતરવા વાળા બધે ઉતારે છે. મમ્મીનું એમને ઉતરી ગયો, તમારું તો એમને ઉતરી ગયું. તમારે તો એમ નહીં, તમને તો ઓલી તબિયત ખરાબ હતી એટલે તમારે એમને ઉતરી ગયું. આની વાત કર, કેવલની વાત કર. ભલે તો એ ઉતરી ગયું ને એમનું. હાલ તું તમારું બોલો. 7 કિલો એનાથી વધારે નહીં. એટલે એ કેવલનું કેવું છે ખબર, એને એમ કે પછી વજન નહીં ઉતરે ને બળ્યા મને વધારે કહીશ તો, એટલે વધારે ઉતરી જાય તો પ્રોબ્લેમ નથી, પણ 7 કિલો તો હું ઉતારીશ જ એમ. આ તમે ફોર્સ કર્યો ને એટલે 5માંથી 7 આવ્યા, બાકી 7 ન આવત. નો જ આવત. હે નો જ આવત. એના માટે 95 હોવું જોઈએ. 95 ન હોવું જોઈએ, 85 હોવું જોઈએ. અરે 95 હોવું જોઈએ. 1 મહિના પછી તારી બર્થડે ના દિવસે એમ વાર છે. તમારી જેટલી હાઈટ છે ને એ પ્રમાણે તમારું 85 હોય ને તો છે ને બહુ મસ્ત બોડી લાગે. મને ખબર જ છે બધી, ઈ મને સમજાવવાની. મેં હે ને કેવલનો પહેલાનો ફોટો જોયો તો કાલે જ બતાવ્યો હતો. કાલે મને ફોટો બતાવ્યો, મને કે જોઈ કે હું કેવો મસ્ત નહોતો. કે મેં તો હું તો કહું જ છું મસ્ત નહોતા, એમ તો થઈ જાવ. મને બતાવ્યો કે હું આમ એમ કરીને ઇનડાયરેક્ટલી મને એવું કહેતા હતો હું કેટલો પતલો હતો એમ. હે તો હું તો કહું જ છું કે એ હતું, એ જ મને તો ગમતું હતું. તું રાયડું દેતી નહીં. હા શર્ટમાં ટમેટાની ગ્રેવીના છાંટા ઉડે. વહી જઈશ, વહી જાય ટમેટાના તો ઈ જાય ને. વહી જાય આયા બધે ઉડે. તો નેચરલ કલર કહેવાય, વહી જાય. હા એ હતું નેચરલ જ બધું. હા તો થઈ જશે. એ તો કહું તો નેચરલ કલર કહેવાય, વહી જાય. કાલે નહોતું મારા ટી શર્ટમાં ઓલું ઉડ્યું ડારમ ઓલું કરતી હતી તે વહી નહોતું ગયું. વહી જાય. બોલો હવે શું છે પ્લાનિંગ આગળનું? પ્લાનિંગમાં કાંઈ નથી. તું અહીં બેસી જા, પછી હું આખી વાત કરું. બ્લોગ ચાલુ જ રાખ. હા એમાં એવું હતું, હમણાં થોડીક વાર પહેલાં મેં બ્લોગ ચાલુ કર્યો ને, હા. તો મેં એવું કીધું હતું, મેં કીધું હું હજી થોડીક પ્રિપેરેશન કરું છું એમ, પણ કાલે બ્લોગમાં નહોતું લીધું. ભજીયું થઈ ગયું થોડું. ભજીયું ક્યાં થયું? હું ભજીયું છું તો કાઢ લો ઓલો. એટલે એમાં એવું હતું કે એમાં શું છે, હમ મને હે ને કેટલાય ટાઈમથી એને એક શોખ હતો કે ભાઈ ઓલા ઇટાલિયન સ્ટાઇલથી પીઝા આવે ને, સાઈડ ઉપર રિંગ આવે અને વચ્ચે બધું ખાવાનું આવે, હા એવો, અને ખાલી 4 ઇન્ગ્રેડિયન્ટ પીઝા આવે ને, હા એ મારે ખાવો હતો. એટલે મારે બનાવવો હતો. ખાવાની તો વાત દૂર રહી, પણ મારે બનાવવો હતો. એટલે એના લીધે હે ને મેં શું કર્યું પછી કે આજે કાલે પ્રિપેરેશન કરતો હતો, કાલનું મેંદો અને એવું બધું લઈ આવ્યો. તો મેં કીધું પહેલાં મેં આગળ એકવાર ટ્રાય કરી હતી પણ બગડ્યું હતું. ત્યારે ડો ફૂલ્યો નહોતો. હા જે ઓલો ઈસ્ટ નાખીને પછી ફૂલવો જોઈએ ને તો એ ફૂલ્યો જ નહોતો. એટલે પછી આ વખતે મેં થોડુંક હે ને જોયું, વિડીયો જોયો, આ તે બધી રેસીપી જોઈને કેટલું કર્યું. પછી કાલ ટ્રાય કરીને તો ફાઇનલી એ ફૂલી ગયો. એટલા બધા હરખાય આવીને ઓલો ડો ફૂલ્યો ને તો આવીને કૂદકા મારે મેં કીધું હું તો બી ગમે તો શું થયું, માધવનને રમાડતી હતી અંદર. મને કહે કે મારો ડો ફૂલી ગયો. મેં કીધું એને એ પ્રિપેરેશન કરી હતી મને ખબર જ નહોતી. મેં કીધું હેનો ડો ફૂલી ગયો કીધું. તો કે મેં ઓલો પિઝાનો ડો બનાવ્યો ને ફૂલી ગયો. મેં તો કહીએ કે તો અત્યારે કર્યું કે મસ્તનો ફૂલ્યો. પછી મને હાથ ખેંચીને લઈ ગયા કે તું જોજ ને જોજ. એટલો મસ્ત એ પહેલાં કર્યું હતું ને ત્યારે તો જેમ બનાવ્યું હતું ને એમનું એમ જ રહ્યું. આ વખતે તો આટલું બનાવ્યું હતું આખું ફૂલીને મસ્ત થઈ ગયું હતું. એટલે ગમ્યું એને. એટલે એવી રીતે કર્યું. અને પછી શું કર્યું કે ઓલું આખી રાત મૂકી રાખ્યું હતું. એટલે અત્યારે હવે છે ને હમણાં ટોમેટોની પ્યોરીની બનાવતો હતો અને એ રીતના બધું હતું. એટલે કીધું હવે આજે જઈશ, હમણાં ખુશીને જવાનું છે તો અહીંયા જઈને આખો બનાવીશ. એનો ફોન આવે. ઓકે એમ નહીં તો તમને મેં આટલી મોટી ચેલેન્જ આપ્યું એનું હું ઊભી 2 મિનિટ ફોન ઉપાડવાનો કપાઈ જશે. હા મેં તમને આટલી મોટી ચેલેન્જ આપી એનું હું હા તો એનું આપણે પાલન કરશું. ક્યારથી? શુદ્ધ મનથી કાલથી પાલન કરવાનું ચાલુ. એક્સરસાઇઝ એ કાલથી ચાલુ. સન્ડે રજા. ક્યારે કરશો? સાંજે. કાલથી ટિફિન લઈ જઈશ. ટિફિન તો તમે લઈ જ જવાના છો, એ તો મને ખબર છે. ટિફિન લઈ જઈશ. ઓકે. રાતે ખાવાની મગજમારી નહીં, કેમ કે ખાય તો ટાઈમ વધે ન વધે ને એક્સરસાઇઝ ન થાય ને એમ. એમને બધા હાલતા ચાલતા તમારે જવાનું હોય બહાર તો એ તો કરશે ભાઈ. હલો ઢીંગો ઢીંગલો નાનો ઢીંગલો એવી મજા આવે હે નાને.
ચાલુ હતું ને તો એ રમતો હતો એને હે ને બધું બોક્સ તોડવા હતા બોક્સ ન તોડવા હાલ હું તને રમાડું કીધું હાલ આપણે બે ડાન્સ કરી નહીં મજા આવે ને આ ડાન્સ કરવું હોય ને આપણે હાલો કરી જય શ્રી કૃષ્ણ માસી જય શ્રી કૃષ્ણ બટા જય માતાજી સારું ને સારું જોઈને અમે બે રમીને મજા કરી હા એ તો એમ જ હોય ને આપણે ડાન્સ કરી આપણે બે ડાન્સ કરી આરસી હાલો ડાન્સ કરી હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ હા અમે તો બે ડાન્સ કરવાના ભાઈ ડીંગો ડીંગો ડીંગલો નાનો નાનો ડીંગલો એમ નહીં આરસી હું તને ક્વેશ્ચન પૂછું આ બેજા આમ જો એમ મારી વાત સાંભળ આ પિઝા બનાવશે કે બહાર છે હે હે આરસી પિઝા બનાવશે કે બહાર છે બારી નાખશે ને ઈ બારી નાખશે ને આમ જો મારી સમજો આમ જો આ કેવલ ચાચુ પિઝા બારી નાખશે ને ઈ આવું જ કરે શું કરું બોલ બનાવશે ને હા બધાયમાં હાથ પાડે ને ના પાડતા નથી આવડતું હવે અહીંયા મૂકો હે ખાધા જેવો ચડી ગયો પંખા નીચે આ થઈ જવો જોઈએ વાહ કેવલ વાહ જો નો થાય તો તમારે સાંભળવું પડશે સાંભળવું કઈ નહીં પડે મેં તો ચોખોટ જ કરી હતી નકર તો હું મોટો ડો ન બનાવત નાનો શું કામ બનાવ્યો એવું એમ ને આમાં મૂકું છે બરાબર નહીં દેખાય નથી દેખાતું ન દેખાય ને એમ કેમેરામાં ન દેખાય આપણને દેખાય અંદર ઓલી જારી જારી વાળું સ્ટીકર આવે ને એટલે હા થઈ જાય જો અહીંયા છે ને આ સ્વીટ મકાઈ બફાણી છે ચાલો બધા ખાવા ગરમ લાગે છે હજી તો તાર ખાવી છે ડાન્સ નથી કરવો આરસી ડાન્સ કેમ કરે આરસી માધવન રોવે કેમ આમ જો પેલા કર માધવન કેમ રોવે કેમ રોવે શું કે મેડમ સારું ને તો વાંધો નહીં જો આ બધી પ્રિપેરેશન કરે છે કેવાલ પડશે હુકાણો કે નહીં થોડો રૂમાલથી હુકાઈ ગયો બીજા બધા પીઝા ના ઓલા છે અહીંયા બરાબર તમને ટેન્શન ન લેતા આ નો બને તો આપણે બીજા તો હે જ હા એમ તે દિવસે આ બે ઓલી કુકી ઓલી ગરમ કરવા ગયા બારી નાખી હતી અત્યારે કેવલ નહીં જ બીક હતી કે બરી બરી ન જાય હા શું આપું જેટલા વધારે વાસણ ને બધા લાવો આલે જો આનું ટેમ્પરેચર ઓછું પડે અહીંયા બેહીને રાહ જોવે છે કે મારો પીઝો તૈયાર થઈ જાય ખબર હોય માઇક્રોવેવ ટેમ્પરેચર કેટલું હોય અહીંયા બેહીને રાહ જોવે એકવાર પીઝો રેડી થઈ જાય રામ રામ એનું ટેમ્પરેચર નો કાઈ વાંધો નથી ડોનો વાંધો હે એનું નામ નો લે એવું નથી 300 ડિગ્રી જોઈએ અને જલ્દી કર તો આરી હોય 100 જોવું હોય તો એ જોતો અચ્છા આમ અંદર કરી જઈશ હોય થાય ફૂયલું કેવલ મને એટલી ભૂખ લાગી છે ને એને એક પીઝા ને પાછળ અમારા બધાને પીઝાનું અટકી રહ્યું છે બોલ કઈ ની રાહ જોઈ કે 12 મિનિટ કરીને કેટલી વાર 12 મિનિટો કરી હવે ભૂખ લાગી તો અમે નાસ્તો કરવા બેઠા મને ભૂખ લાગી કેવું થયું બધે બરાબર કેવલ આ તો કાચો હે હજી અરે કાચો નથી પાકી ગયો આંગળી એડાડ તો ખબર પડે આ રહ્યા જો પાકી ગયો હે એનું ટેમ્પરેચર હજી ઓછું પડે હજી એકદમ આમ થઈ ગયું પણ હજી આમ તો કેદી 2 કલાકે આમ એને શું છે કે એને હજી વધારે સ્પ્રેડ કર્યો હોત ને કેવલ તો થઈ જાય નહીં મારે ભાઈ બનાવો તો ઓલો રિંગ વાળો એટલે કવર નથી ઉપર હશે એમને પણ આવો કાચે કાચો કેવું કાચો નથી એમ તને કેવું તો વચ્ચેનું પાકી ગયું ને સાઈડનું કાઢીને જે ડોમિનોઝ આને પીઝો નો કહેવાય આને ડોટ કહેવાય કેવું બેહી જાન આ આજુ કહું એવું ઓય ગરમ અરે નીચે ચોટી ગયું છે બંકર જો ફાઇનલી પીઝો આ બીજો આ લોકો ઠૂસે છે મારે તો ખાવાનો આ હું નથી ભર્યું આ શું હા કોલા આવી રીતે હોય પણ આ કેમ એમ જ પીવું? હોય ખુશી એને કહેતો કેમ પીવાય
એ જેમ પીવી જો જો ખબર ખબર આમ ચાની હા એક વસ્તુ મારે તને પૂછવી છે બોલ ને તું વ્લોગ ચાલુ થાય હા. ત્યારે અચાનક ખુશી ખુશી કરે હા. અને જેવો વ્લોગ બંધ થાય ત્યારે જાડી કે આ શું હતું મને ટેવ પડી ગઈ છે ના 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 રેવા દે હારું હાલ હવેથી જાડી કેવો પાકો જોયો બહુ અને પછી મને એક કોમેન્ટ આવી હતી હા. કે તમે કેમ કેવલભાઈ ને જાડો જાડો કરો છો કે ઈ તો તમને ખુશી કે છે એને નો ખબર હોય ને કે પાછળ મારો બેટો પાકાની કઈ વાત જ નથી પાકાની શું વાત તો હું વાત શું છે જો હું અહીંયા બીજો બને હે કેટલોમાં આવે ત્રીજો ત્રીજો હે ને હા કેવો લાગ્યો બહુ મસ્ત ભાઈઓ ને આશીષે બનાવ્યો તને તો ભાવે જ ને ક્યારના વિચારો કરે હાલો મારો તો બરી ગયો હતો પણ એ સિવાય પછીમાં શું થયું હતું તમારો વરી કે તમારો કાચો હતો એ થયું ને બેઝિકલી તો એમાં એવું હતું કે જે કેવલે કર્યો ઈ તો ઓલો થઈ ગયો પછી એના પછી જે કર્યો ને ઈ ઓલા સ્ટેન્ડમાં મૂકવાનો હોય ને એની જગ્યાએ આશીષ અને કેવલ બે હતા એમાં એટલે બેયનો વારો હશે બરોબર ને હા તો એને ઓલામાં મૂક્યું પીસમાં મૂક્યો તો એટલે હું નીચેથી બ્લેક પ્લેટ દેખાય ને એમાં મૂક્યો એમાં બળી નીચેથી- ગયો એટલે કડક થઈ ગયો તો એકદમ બરી તો નતો કડક થઈ ગયો બહુ કડક થઈ ગયો બિસ્કિટ જેવો થઈ ગયો તો એમાં એવું હતું બિસ્કિટ પીઝા બનાવતા એટલે મેં એકાદો એવો બનાવ્યો ઓકે અચ્છા ઠીક છે ઓકે અને જેવું તેવું ન કરે ખાઈ લે નાનો હાલો મંડો ડોજાટો હાલો યસ ખાવું મને હાલો તમે બધે પીઝા ખાઓ આશીષજી આવો તમારી રાહ જોઉં આશીષજી તમારી રાહ જોવે છે ઓહો લઈ લ્યો હાલો 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 ખાવા માંડો. હાલો બધા એક એક પીસ લેવાનું હવે એવું કર્યું પાછો બીજો એમાં તૂટી પડ્યા હાલો તમે ખાઓ હું આવી બધા આવે પીઝા આવે એટલે તૂટી જ પડે બધા એકમાંથી 4 જણા હોય તો 4 ને એક એક પીસ જ મળે એમ જ હોય તો જ આ રોટલા પૂરા થાય ને હા એક એક પીસ આવે હા. તો જ ભૂખ વધે તો પ્રેમ પછી બધે પ્રેમ રેમ બધે મસ્તી ગેરી થાય ઓ માય ગોડ હાલ હાલ મન બિંદુ હાલ કેમેરો બંધ કરી દો મન ચોટી દે ચાલુ રાખો ને મને કઈ ફરક ન પડે જો અત્યારે ગયા હતા આશીષની ઘરે તો પીઝા ખાઈને બધું કમ્પ્લીટ થઈને આવ્યા અને આજે મસ્ત વરસાદ પડતો હતો પણ થોડોક ઝાઝો પડતો હતો ને અમારે પછી કીધું હવે પલળતું જાવું નથી કીધું એટલે ઘડીક વાર અહીંયા રોકાઈ ગયા પછી ધીમો થયો ને પછી આવ્યા મસ્ત ધીમો વરસાદ ચાલુ હતો એટલે પહોંચી ગયા અને આજે કરવી છે નવી ટ્રાય હવે આજે માધવનને સુવડાવો છે બા ને દાદા ભેગો જોઈએ એનું શું રિએક્શન આવે સવારે હે હા કીધું અહીંયા હુવે ને તો હારું રાતે એમ કે જાગવાનું થાય ને તો અમે જાગી એમ પત્તો બિંદુ ઉઠી હગે સવારમાં એમ આજો પછી ઓલું તું મને બધા હરખો બેહવા દે તું આ દેખાય જય શ્રી કૃષ્ણ કરો માધવન તું જોજે હો જય શ્રી કૃષ્ણ જગાડતો નહીં બા ને દાદા ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ માધવન જા સમજા હજી વાર લાગશે કૃષ્ણ. આમાં જો માધવન નથી અહીંયા મંદિરનો પડદો જો એ જોઈ જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ એમ જય શ્રી કૃષ્ણ કરવાનું હો રોજ અમે બોલીએ એટલે હા એટલે અને એક તો આજે થયું એવું એટલે મારાથી ભૂલ થઈ ગઈ પણ હવે એમાં બીજું તો કાંઈ થાય એમ હતું નહીં અને બિંદુ જે ખારી થઈ આજે તો એને પૂછી લઈ શું કામ ખારી થઈ બોલો શું કહેતા હતા તમે કાંઈ નહીં એમ કહેતી હતી કે સવારે આજે કેવલે કેવું બપોરે છે ને એ કે હું તારો ફોન ખાલી કરી નાખું સવારની અમારા બેની ટોક હતી 7 મિનિટનો વિડીયો હતો આજનો વ્લોગ તો એ સવારે કેવલે બપોરે આખી ક્લિપ ડિલીટ કરી નાખી હું તો જોઉં મને કહે કે ખાલી કરી નાખ્યું મેં તો આટલું બધું કેવી રીતે ખાલી કર્યું એને પછી મેં જોયું ને અંદર મેં કીધું આજનો વ્લોગ ક્યાં કીધું તો કે આવી રહ્યો કે ઈ જ છે એ કે મેં કીધું મને ગોતીને દ્યો તો એને ક્લિપ જ ન મળી એટલે પાછા એટલા ડાયા કે રિસેન્ટલીમાંથી ડિલીટ કરી નાખ્યું હા કાઢી જ નાખ્યું હા ઉડાડી દીધું પછી મેં ટ્રાય તો કરી કે મેં તો આવી જાય પણ હું ક્લાઉડ યુઝ નથી કરતી એટલે પછી ન આવે ને એમાંથી ક્લાઉડ યુઝ કરતા હોય ને તો ડાયરેક્ટ એમાં વહી જાય પછી એમાંથી પાછું રિસેન્ટલીમાંથી ડિલીટ થઈ જાય ને તોય આવી જાય હું બહુ ટ્રાય કરી પણ ન થયું એટલે હવે Sorry, મને again. કહે કે થઈ ગયું ના તો. Sorry, હવે તો again. થઈ ગયું કેટલું મસ્ત ટોક હતી બોલ્યા છે સવારની એની જ મોજમાં હે શું
ઉપર તો એવા નાટક કરતો હોય ને આપણને એમ થાય કે બસ આ બેહીને બથોડ જ ભર્યા રાખે, બથોડ જ ભર્યા રાખે. સારું ચાલો. અને હવે ઈ અહીંયા હુવે છે કે નથી હોતું આજનો બહુ મોટો ટાસ્ક છે. હા અમારા જોઈ માટે. સવારે સવારે જોઈ કે હું થાય છે હું નહીં એમ. અત્યારે તેનું મોઢું લાગે છે કે હવે ઊંઘમાં આવ્યો છે, હવે પછી જોઈએ. એ નહીં હોય ને તો રાત્રે અમે રમાડશું ને જ્યારે નીંદરમાં આવશે ને ત્યારે હોવડાવશું. નો રીએ તો પછી જે જઈજો. હા કા ભાઈ? ક્યાં બહાર ગામ હતા હા હા, બહાર ગામ થઈ નહીં જશે. પડે. પછી સારું ચાલો દર્શન લેવાનું. તો હવે સૂઈ જાય. કાકાનું ટાસ્ક મોટી રીતે પૂરો કરીએ પછી કાલે કહીશું તમને. સારું ચાલો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.